મકર રાશિના લોકો પર હવે શનિદેવની વિશેષ કૃપા થવાની છે અને આ સમય સામાન્ય નથી. જો તમે મકર રાશિના છો તો આ સંકેતને અવગણશો નહીં, કારણ કે જે થવાનું છે તે તમારી કિસ્મત બદલી શકે છે. આવનારા દિવસોમાં તમારા અટકેલા કામો પૂર્ણ થવા લાગશે. જે વસ્તુઓ લાંબા સમયથી અટકેલી હતી તે ધીમે ધીમે આગળ વધશે. પણ આ જ સમયે તમારે ખૂબ વિચાર કરીને પગલું ભરવું પડશે. કહેવામાં આવે છે કે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે માણસને તેના કર્મોનું પૂર્ણ ફળ મળે છે. મકર રાશિના લોકો હવે તમારા જીવનમાં પણ એ જ સમય આવવાનો છે. જો તમે મહેનત કરી છે તો તેનું ફળ હવે તમને ચોક્કસ મળશે. પણ ધ્યાન રાખજો, શનિદેવ ન્યાયના દેવતા છે. જો તમે કોઈ ખોટો માર્ગ પસંદ કર્યો તો આ જ સમય તમારા માટે મુશ્કેલી બની શકે છે. તેથી આ સમયે સત્ય અને ઈમાનદારીનો સાથ ક્યારેય ન છોડશો. અને હનુમાનજીનું સ્મરણ જરૂર કરજો, જેથી દરેક બાધા દૂર થાય. કોઈ પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરશો અને તમારા નિર્ણયો તમે પોતે લો, કારણ કે નાનું ખોટું નિર્ણય પણ તમને નુકસાનમાં મૂકી શકે છે. જો તમે સાચો માર્ગ પસંદ કરશો તો ધન, સફળતા અને માનાન સન્માન તમારા જીવનમાં આવશે. અને યાદ રાખજો, આ 3 નંબર તમારા માટે ખૂબ ખાસ છે: 8, 4 અને 10. જો આ નંબર તમને વારંવાર દેખાય તો સમજી લો, આ શનિદેવ અને હનુમાનજીનો સંકેત છે. જો તમે મકર રાશિના છો તો કોમેન્ટમાં જય શનિદેવ અને જય હનુમાન જરૂર લખજો.